बोलो भारत माता की जय मां खोडल, जय सरदार, जय भोजनराम बापा। अवाज ओछो आवे छे, एक बार माताजी ने जय बोलावी आपणे। बोलो जय मां खोडल। बहनों नो अवाज नहीं आवतो। जय मां खोडल। झालावाड़ लेवा पटेल समाज द्वारा आयोजित 37मा समूह लग्न अंदर मंचस्थ उपस्थित गणपति मंदिर मंदिर वढवाण थी उपस्थित परम पूज्य श्री 1008 महंत श्री रामाश्री दासजी महाराज हमना जेमणे आपणे बहुमान कर्युं ने वर्षोथी आ संस्थानी अंदर जो सेवा आपी रह्या छे एवा समाजना मुख्य दाता ने समाजनी कायमी चिंता करता एवा आदरणीय श्री मोहन भाई पटेल, विसादर बेसाणना लोकप्रिय धारासभ्य आदरणीय श्री गोपाल भाई इटालिया, कांग्रेसना मुख्य प्रवक्ता आदरणीय श्री मनहर भाई पटेल, समाजना प्रमुख भाई श्री हितेश भाई बांधणिया, समाजना मंत्री श्री आदरणीय श्री रमेश भाई पेढ़िया, सूरत थी खास पधारेला समाजना प्रमुख भाई श्री DS पटेल जी, अमदावाद अपना झालावाड़ पटेल समाजना प्रमुख भाई श्री प्रकाश भाई नांदोला, राजकोट थी पधारेला समाजना प्रमुख भाई श्री भरत भाई रामाणी, भावनगर थी खास पधारेला समाजना प्रमुख भाई श्री दिनेश भाई ने खास આપણે જેમને હરોમેશ ટીવીમાં જોતા હોય છે એવા VTVના ચીફ એડિટર આદરણીય શ્રી હેમંતભાઈ બોલાણી, આ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ ભાઈ શ્રી બોલાણીજી, મંત્રી શ્રી બંને પ્રકાશભાઈ, દીપકભાઈ, ઉપસ્થિત મંચસ્થ સૌ મહાનુભાવો, સમાજના સૌ આગેવાનો, ઉપસ્થિત આપ સૌ સમાજના વડીલો, માતાઓ, બહેનો, યુવાન દોસ્તો અને જેઓ સમૂહ લગ્ન માણવા માટે આવેલા છે એવા સૌ આમંત્રિત મહેમાનો, પ્રથમ તો સમાજના સૌ આગેવાનો, સૌ આયોજકોને અભિનંદન, શુભેચ્છા આપું છું। એવો સરસ મજાનું ભગીરથ કાર્ય છેલ્લા 37 વર્ષથી આપ સૌ આયોજન કરી રહ્યા છો। કદાચ લેવા પટેલ સમાજમાં આખા ગુજરાતની અંદર સમૂહ લગ્ન થતા હશે, પણ જૂનામાં જેવા સમૂહ લગ્ન અહીંયા ઝાલાવાડની ધરતી ઉપર થતા હશે, કેમ કે 37 વર્ષથી આનું આયોજન થઈ રહ્યું છે। સમૂહ લગ્નની શરૂઆત અને સમૂહ લગ્નના રમેશ જેઓ હિમાયતી રહ્યા છે લેવા પટેલ સમાજ રહ્યો છે। આટલા વર્ષોથી આપણે સમૂહ લગ્ન કરી રહ્યા છે અને આપણા સમાજ પાસેથી ઘણા લોકોએ શીખ્યું છે। ઘણા નાના નાના સમાજ પણ આજે સમૂહ લગ્નનું આયોજન કરતા થયા છે અને સમૂહ લગ્નના માધ્યમથી ઘણા વાલીઓને, ઘણા દીકરા દીકરીઓને જેની અંદર ભાગ લેતા હોય છે એને ઘણું આર્થિક ભારણ ઓછું થતું હોય છે। જેમ હમણાં જ જે એનાઉન્સ કરે છે અને કીધું કે આ સમૂહ લગ્ન એનું આયોજન થતું હોય છે ત્યારે મહિનાઓની મહેનત હોતી હોય છે। દીકરા દીકરીઓની નોંધણી થાય, નોંધણી થયા પછી કેટલા લોકો થયા, દાન ક્યાંથી આવશે, કોણ દાતા હશે, અને જેમ હમણાં કીધું કે મોહનભાઈની એક હાકલથી, એક ફોન ઉપરથી આશરે 65 લાખ જેટલું દાન એકત્રિત થયું અને આ સમાજની અંદર, આ સમૂહ લગ્નની અંદર એમના માધ્યમથી જે દાતાઓએ દાન આપ્યું છે, ત્યારે આ તકે સૌ દાતાઓને અભિનંદન, શુભેચ્છા આપું છું। આમ સામે સામે માઇક છે, સામેથી ચાલે છે, અહીંથી ચાલે છે, આપણે બે ફાઇટ કરવાની છે। પરંતુ સમાજની અંદર જ્યારે દાન આપતા હોય છે, આ ભવનના નિર્માણની અંદર દાન આપ્યું હશે, એમને પણ સમાજના દીકરા દીકરીઓ ભણે એની ચિંતા કરીએ છીએ એટલા માટે દાન આપ્યું હશે। જે લોકોએ સમૂહ લગ્નની અંદર જે દીકરા દીકરી પરણી રહ્યા છે એના આર્થિક પરિસ્થિતિ, એના ઘરની ચિંતા કરીએ છીએ એટલા માટે દાન આપ્યું હશે। સમાજની અંદર દાન આપવાવાળા ઘણા છે।
પરંતુ જે દાતા મન મૂકીને દાન આપે છે એ બધાને અભિનંદન શુભેચ્છા આપું છું. કેમ કે લક્ષ્મીજીનો ઘણા લોકોને વરદાન હોય છે, પરંતુ દાન આપવા માટે મન જોઈએ છે, દિલ જોઈએ છે. એ આ દિલ અને મન બધું આ દાતાઓ પાસે છે. ત્યારે મંચ ઉપર બેઠેલા સૌ દાતાઓને અભિનંદન શુભેચ્છા. મોહન બાપાએ સ્વાગત પ્રવચનની અંદર ખૂબ ચિંતા કરી કે આ ભવન બનેલું છે અને ભવનની અંદર ખૂબ નજીવા દરે અહીંયા આપણા સમાજના દીકરા દીકરીઓને ભણતર આપણે આપીએ છીએ, રહેવાની પણ સુવિધા છે. એનો લાભ લો. જ્યારે સમાજના આગેવાન એવું કહેતા હોય ત્યારે આપણને પણ દુઃખ થાય કે આજે દેખાદેખીના જમાનાની અંદર આપણે પ્રાઇવેટ સ્કૂલોની અંદર આપણા દીકરા દીકરીઓને ભણવા મૂકીશું, પરંતુ આવડું મોટું આવું સરસ મજાનું સમાજ ભવન હોય, સમાજની શાળા હોય, સમાજ આવનાર સમયમાં અહીંયા કોલેજ શરૂ કરવા જઈ રહ્યો છે, ત્યારે આપણે આપણા દીકરા દીકરીને આ સમાજ ભવનના એની શાળાની અંદર ભણતર અપાવવું. હમણાં જ મોહનભાઈ મને વાત કરી કે અહીંયા 9, 10 અને 11 જે ગ્રાન્ટી રેટ શાળા એનું સ્થળાંતર થયું અને અહીંયા મંજૂરી મળી અને એ મંજૂરી આપણા એ સમયે શિક્ષણ મંત્રી અને અત્યારે કૃષિ મંત્રી આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણીજીએ આપી હતી. ત્યારે એમનો પણ આપણે સમાજ વતી આભાર માનીએ કે સમાજના દીકરા તરીકે એમને ચિંતા કરી અને શિક્ષણ મંત્રી હતા ત્યારે એની મંજૂરી આપી અને આશરે લગભગ સરકાર દ્વારા 1 કરોડ રૂપિયાનો પગાર દર વર્ષે એ 9, 10, 11 ની અંદર ગ્રાન્ટેડ શાળા છે એની અંદર કરવામાં આવી રહ્યું છે. મિત્રો, જ્યારે 1 કરોડ જેટલો પગાર થતો હોય, આપણી વચ્ચે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય, વિધાનસભાના મુખ્ય દંડક આદરણીય શ્રી જગદીશભાઈ મકવાણાજી ઉપસ્થિત છે. એમને પણ વિજયથી સ્વાગત કરીએ. જ્યારે સરકાર આટલો બધો પગાર ચૂકવતી હોય ત્યારે સમાજના દીકરા દીકરી તરીકે, સમાજના વાલી તરીકે આપણે બધાએ ચિંતા કરવી પડે કે એનો મહત્તમ લાભ આપણે લોકોએ લેવો જોઈએ. હું ગઈકાલે સુરતની અંદર હતો અને સુરતની અંદર આપણા સમાજના આગેવાન એવા વિશાલભાઈ ચોવટિયાએ સરસ મજાની એક એપ બનાવી છે, ગો બિલ્ડમાર્ટ એપ. એની અંદર એ એપના માધ્યમથી જે પણ બિલ્ડિંગને લગતું મટીરિયલ હોય, બિલ્ડિંગને લગતી જે પણ સુવિધાઓ જોતી હોય એની અંદરથી ઉપલબ્ધ થશે. આ એટલા માટે કહું છું કે આપણા દીકરા દીકરી ક્યાં પહોંચી રહ્યા છે. આજે આ પ્રકારની એપ બનાવી છે અને અત્યારે જે ડિજિટલ જમાનો છે એની અંદર મહત્તમ એપનો ઉપયોગ થતો હોય છે. આજે સમાજના દીકરા દીકરીઓ ભણીને ખૂબ આગળ વધી રહ્યા છે અને જ્યારે અમદાવાદની અંદર બેઠા હોય, જ્યારે અમદાવાદની અંદર આપણા છાત્રાલયો છે એની અંદર જ્યારે છાત્રાના સંચાલકો અને બેઠા હોય ત્યારે એ લોકો ચિંતા કરતા હોય છે. 1000 દીકરાની રહેવાની વ્યવસ્થા હોય એની સામે 10,000 જેટલા ફોર્મ ભરાતા હોય છે. અને જ્યારે અમદાવાદની અંદર બેઠા હોય, જ્યારે અમદાવાદની અંદર આપણા છાત્રાલયો છે એની અંદર જ્યારે છાત્રાના સંચાલકો અને બેઠા હોય ત્યારે એ લોકો ચિંતા કરતા હોય છે. 1000 દીકરાની રહેવાની વ્યવસ્થા હોય એની સામે 10,000 જેટલા ફોર્મ ભરાતા હોય છે. 1000 દીકરીની રહેવાની વ્યવસ્થા હોસ્ટેલની અંદર હોય એની સામે 12,000, 15,000 એડમિશન માટે ફોર્મ ભરાતા હોય છે અને માત્ર 1,000 ને એ લોકો સમાવી શકે, બાકીના બધા લોકો હોસ્ટેલની અંદર ભણવા જાય છે. આજના સમયે દેવા પટેલ સમાજ પાસે દરેક જિલ્લાની અંદર, દરેક તાલુકાની અંદર છાત્રાલયો છે. આપણી પાસે સારામાં સારી શાળાઓ છે, આપણી પાસે સારામાં સારી હોસ્ટેલો છે, પરંતુ આજે દેખાદેખીના જમાનાના લીધે આપણા દીકરાને 70% પણ આવે તો આપણે ભણાવો છે અમદાવાદ, સુરત, વડોદરાની અંદર. અને આપણે અહીંયા
ઘર આંગણે છાત્રાલય હોય, શાળા હોય, એમાં સંખ્યા ઓછી થઈ છે. હું આપ સૌને વિનંતી કરું છું કે જે અમદાવાદની અંદર ભણાવી રહ્યા છે એ જ અહીંયા ભણાવવાના છે, એ જ કોર્સ અહીંયા છે. દીકરાને ખૂબ સારું ટકા આવ્યા હોય, 90% ઉપર હોય, સારામાં સારી કોલેજની અંદર એડમિશન મળ્યું હોય તો 100% આપણે વિચાર કરવો જોઈએ. પરંતુ 70%માં અહીંયા પણ એડમિશન મળતું હોય ને અમદાવાદમાં પણ મળતું હોય તો અહીંયા એને એડમિશન લેવું જોઈએ મિત્રો. એટલા માટે કે દીકરા દીકરી આપણી નજરની સામે રહે, આપણી નજરની સામે ભણે. અને અત્યારના જમાના પ્રમાણે મોહન બાપાએ ચિંતા કરી કે મોબાઈલના એ આધુનિક યુગની અંદર મોબાઈલમાં શું કરી રહ્યા છે દીકરા દીકરીઓ આપણને ખબર નથી હોતી. અત્યારે આ મોબાઈલનો જમાનો છે અને હમણાં જ આપણે બે ત્રણ દિવસ પહેલા જોયું કે દિલ્હીની અંદર 3 બહેનો એ પેલી ગેમના લીધે આત્મહત્યા કરે છે. આ બધા નાના નાના ચિંતાના વિષયો છે. નાનું બાળક હોય એ જમતું ન હોય તો આપણે મોબાઈલ બતાવીએ તો જમવા મળે છે. એ રડતું હોય આપણે મોબાઈલ આપીએ તો રડવાનું બંધ કરી દેશે. આ બાળક, આ વિદ્યાર્થીઓ, આ યુવા, આ બધાને આપણે મશીન બનાવી દીધા છે. મોબાઈલ બતાવીએ એટલે રોવાનું બંધ કરે, મોબાઈલ લઈ લઈએ એટલે રોવાનું ચાલુ કરી દે, મોબાઈલ બતાવીએ એટલે જમવાનું ચાલુ કરે, મોબાઈલ લઈ લઈએ એટલે જમવાનું બંધ કરી દે. મિત્રો, આ મોબાઈલ એ ટેકનોલોજી છે, પરંતુ એનો સદુપયોગ થાય એની ચિંતા આપણે બધા લોકોએ કરવી પડશે. આવનારા સમયમાં આ જે ભવનો આપણા ગામે ગામ છે એ ભવનોની અંદર આપણા બાળકો સારામાં સારો અભ્યાસ કરે, સારામાં સારા માર્ક્સ લઈ આવે એની ચિંતા આપણે બધા લોકોએ કરવી પડશે. આજે આપણા સમાજના 4 જગ્યા પર સમૂહ લગ્ન છે. એક ગાંધીનગરની અંદર પણ છે, આજે અહીંયા પણ છે, વિસાવદરની અંદર પણ છે અને ગોંડલની અંદર પણ છે. મારે 4 જગ્યા પર જવાનું હતું. ગાંધીનગર સવારે હતા અને અહીંયા પણ સવારે હતા, પરંતુ હું ઝાલાવાડમાં પહેલી વાર આ સમૂહ લગ્નની અંદર આવવાનું હતું. ત્યારે હું સૌ સમાજના આયોજકો, આ સમૂહ લગ્નના સૌ આયોજકો અને સમાજના સૌ આગેવાનોનો આભાર માનું છું કે આજે મને અહીંયા બોલાવ્યો અને આપ સૌના દર્શન કરવાનો મોકો મળ્યો. અને આવડો મોટો સમાજ આ ઝાલાવાડની ધરતી ઉપર વસે છે એ મને આજે ભાઈ અમારા મિત્ર ધર્મેશભાઈ કીધું કે અહીંયા લગભગ 1 લાખ જેટલા લોકો, આપણા સમાજના પરિવારના લોકો અહીંયા આ ધરતી ઉપર વસે છે. ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું અને સાથે કહું છું કે ક્યારેય પણ કોઈ પણ કામ હોય તો મને કહેજો. રાતના 2 વાગે પણ ફોન કરજો. મારાથી જેટલી પણ મદદ થશે તે હું કરીશ. અત્યારે પાર્ટીએ મને ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રીની જવાબદારી સોંપી છે. નાની ઉંમરે ખૂબ મોટી જવાબદારી સોંપી છે. ત્યારે જે પણ સરકારનું કામ હોય, સંગઠનનું કામ હોય, ક્યારે પણ અચકાયા વગર મને કહેજો. આપ સૌને મળવાનો મોકો મળ્યો એ બદલ આયોજકોનો આભાર માનું છું અને આપ સૌને ફરીથી અભિનંદન. મારે અહીંથી વિસાવદર અને ગોંડલ જવું છે એટલે આપ સૌ વચ્ચેથી રજા લઉં છું. આપ સૌનો ફરીથી આભાર. ભારત માતા કી જય. ધન્યવાદ.